નેશનલ હાઈવે ડેવલપમેન્ટને લઈને એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી અને આ બેઠકની અંદર કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર હતા। આ પ્રસંગે નીતિન ગડકરીએ ગુજરાતના મોંફાટ વખાણ કર્યા અને એવું કીધું કે ગુજરાતનું જમીન સંપાદન મોડેલ છે એ આખા દેશની અંદર ઉદાહરણરૂપ બની શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। સામાન્ય રીતે કોઈ પણ નવો હાઈવે બનાવવાનો હોય કે કોઈ નવો રોડ પ્રોજેક્ટ હોય તો એના માટે સૌથી મોટી કોઈ મુશ્કેલી આવતી હોય તો જમીન સંપાદનની, કારણ કે એ પ્રોજેક્ટની વચ્ચે જે જમીનો કે મિલકતો આવતી હોય એને તોડવી ફરજિયાત હોય છે અને એ સરકાર સંપાદન કરે અને એનું સરકાર માર્કેટ રેટ મુજબ અથવા જે નક્કી થયું એ મુજબ વળતર આપે। પરંતુ ઘણી વખત ખેડૂતો અથવા જમીન માલિકો હોય એનો મોટો વિવાદ ઊભો થાય અને કોર્ટ કચેરી થાય, કાનૂની પ્રક્રિયાઓ થાય અને આ બધાની અંદર પ્રોજેક્ટો બહુ વિલંબ થતા હોય છે। પરંતુ ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોની અંદર જમીન સંપાદનની પ્રક્રિયા બહુ ઝડપી અને પારદર્શી બનાવી છે। એટલે જે નેશનલ હાઈવે ડેવલપમેન્ટના પ્રોજેક્ટની બેઠક મળી એમાં નીતિન ગડકરીએ એવું કીધું કે ગુજરાતની આ જમીન સંપાદન મોડેલ એટલું સરસ રીતે કામ કરે છે કે બીજા રાજ્યોએ આમાંથી પ્રેરણા લેવા જેવી છે કે ગુજરાત કેમ આટલું ઝડપી જમીન સંપાદન કરી શકે છે। આ ઉપરાંત ગડકરીએ એક બીજી જાહેરાત પણ આ બેઠકમાં કરી કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે એને ભાવનગર સુધી લંબાવવામાં આવશે અને એનું જે બાંધકામનું કામ છે એ આગામી 3 મહિનાની અંદર શરૂ થશે। હવે તમારા મગજની અંદર એક સવાલ ઊભો થાય કે ગુજરાતનું જમીન સંપાદન મોડેલ એવું કેવું છે કે બીજા રાજ્યોની સરખામણીએ એ ઉદાહરણરૂપ બની શકે। તો એનું સૌથી મોટું કારણ એ છે કે ગુજરાતની અંદર જે જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે જેમ કે રોડ છે, મહેસૂલ છે, વન વિભાગ છે અને સ્થાનિક વહીવટીતંત્ર છે એનું સતત સંકલન રહે છે, કારણ કે બધા જ ડિપાર્ટમેન્ટો આની સાથે જોડાયેલા છે। જો એક ડિપાર્ટમેન્ટ વિલંબ કરે તો પ્રોજેક્ટની અંદર વિલંબ થાય, એટલે આ બધા જ ડિપાર્ટમેન્ટોનું સતત સંકલનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। એને કારણે જમીન સંપાદનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બને છે। બીજું સૌથી મોટું કારણ એ પણ છે કે ઘણા રાજ્યોની અંદર જે મુશ્કેલી પડે છે એ ગુજરાતમાં નથી પડતી। ગુજરાત સરકારે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવી છે, SOP। એટલે ઘણી વખત એવું બને કે મોટા પ્રોજેક્ટની જાહેરાત થાય એ પહેલાં કેટલાક વ્યક્તિઓ સસ્તાની અંદર પહેલાં જમીન ખરીદી લે અને પછી ઊંચા ભાવે વેચીને નફો રળી લે। તો આવું નહીં બને એના માટે ગુજરાત સરકારે પહેલેથી જ એવું એક બનાવી દીધું છે કે કોઈ આવો સટ્ટાબાજી કરી જ નહીં શકે। ત્રીજું કે ગુજરાતની અંદર ખેડૂતો અને જમીનોને વળતર ચૂકવવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી રાખવામાં આવે છે। તરત જ એમને પેમેન્ટ મળી જ જાય, જે નક્કી થયું હોય કે આ જમીન માલિકની કે આ ખેડૂતની આટલી જમીન છે અને એના આટલા રૂપિયા આપવાના છે તો એ વળતરમાં વિલંબ નથી થતો, ફટાફટ આપી દેવામાં આવે છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, અમદાવાદ ધોલેરા આ જમીન સંપાદનનું જે કામ છે એમાં બાંધકામ શરૂ થાય એ પહેલાં જ ગુજરાત સરકારે તમામ જે ચૂકવણીની પ્રક્રિયા હતી એ પૂરી કરી નાખી હતી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં ઘણો બધો ભાગ છે એ ગુજરાતની અંદર આવે છે। ગોધરાથી માંડીને વલસાડ સુધીનો આ વિસ્તારમાં જમીન સંપાદનની સરકારને જરૂર પડી હતી। બીજું કે ગુજરાતનો ફાયદો એ છે કે ગુજરાતની અંદર મોટે ભાગના જે જમીનના રેકોર્ડ છે એ ડિજિટલ છે, એટલે સરકાર ખૂબ ઝડપથી કામ કરી શકે છે। હવે એની સરખામણીએ બીજા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મુંબઈ ગોવા હાઈવે અને સમુદ્રી માર્ગ જેવા ઘણા પ્રોજેક્ટ હતા કે જે ખેડૂતોના વિરોધ, કાનૂની પ્રક્રિયા,
કોર્ટ કેસો એને કારણે બહુ જ વિલંબ થયા હતા. આવું જ પશ્ચિમ બંગાળ, પંજાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ બનેલું છે. એક બીજો દાખલો બી આપણે એ રીતે જોઈ શકીએ કે જ્યારે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમદાવાદથી મુંબઈનો શરૂ થયો ત્યારે ગુજરાતમાંની બધી જ જમીનોનું ફટાફટ કામ થઈ ગયું, પણ મુંબઈની અંદર કામ અટકી ગયું કારણ કે એ વખતે મુંબઈમાં મહારાષ્ટ્ર અઘાડી સરકાર હતી અને સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન જ નહીં આપી અને એને કારણે અમદાવાદથી વલસાડ સુધીનું આખો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ છે એ પૂરું થઈ ગયું, પરંતુ હજુ પણ મુંબઈનું સુધીનું જે કામ છે એ હજુ ચાલુ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી પછી મહારાષ્ટ્રની ભાજપ સરકાર આવી અને મંજૂર કર્યા પછી કામ શરૂ થયું. એટલે જમીન સંપાદન બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે અને ગુજરાત સરકારે તાજેતરની અંદર એક એવો બી દાખલો બેસાડ્યો કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એના માટે સરકારે લેન્ડ બેંક બનાવી દીધી છે. તો એ પ્રોજેક્ટ માટે જમીનની જરૂર પડે તો એ જમીન પહેલેથી જ નક્કી કરી લેવામાં કે આ જમીન ફાળવવાની છે. તો એ રીતના ગુજરાત સારી રીતના કામ કરે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.